વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। સીધા જઈએ છે ત્યાં। दौड़ती हुई इन खूबसूरत तस्वीरों के माध्यम से વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે। એવામાં જમ્મુ કાશ્મીરના પ્રવાસમાં તેઓએ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને ભેટ આપી હતી। સવારમાં 11 કલાકે તેઓ જમ્મુ પહોંચી ગયા હતા। ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજને જોવા માટે તેઓ પહોંચ્યા, ત્યાં નિરીક્ષણ કર્યું અને હાલ લગભગ તેઓ થોડી જ ક્ષણોમાં ત્યાં નિરીક્ષણ કર્યા બાદ તેઓએ ચિનાબ બ્રિજને ખુલ્લો મૂક્યો છે। તમામ બાબતોનું ખુદ જાત નિરીક્ષણ વડાપ્રધાને કર્યું છે। કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ તેઓએ આપી છે। દુનિયાના સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજને જોવા માટે પહોંચ્યા અને આ બ્રિજને તેઓએ ખુલ્લો મૂક્યો। પીએમ કટરા રેલવે સ્ટેશન પણ જવાના છે, ત્યાં પણ પહોંચી કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ તેઓ આપશે અને આ ઉપરાંત તેઓ 46,000 કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવાના છે અને સાથે તેઓ કટરા સ્ટેડિયમમાં જાહેર સભા પણ સંબોધિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ચિનાબ બ્રિજને તેઓએ ખુલ્લો મૂક્યો છે। જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। બ્રિજનું તેઓ નિરીક્ષણ ચિનાબ બ્રિજનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું। 46,000 કરોડના વિકાસ કાર્યોની તેઓએ ભેટ આપી છે। આપને જણાવી દઈએ કે કટરા સ્ટેડિયમમાં તેઓ જાહેર સભાને આજે સંબોધિત પણ કરવાના છે। તો ચિનાબ બ્રિજને તેઓએ ખુલ્લો મૂક્યો। ચુસ્ત પોલીસ સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો છે। ભારતનો ધ્વજ લહેરાવી તેઓએ આ તમામ ત્યાંના સ્થાનિકોને રહેવાસીઓને વિકાસની ભેટ આપી છે। તો વંદે ભારત ટ્રેનને પણ આજે તેઓ લીલી ઝંડી આપશે, જે દેશના બાકીના ભાગ સાથે કાશ્મીરને જોડતી કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી આપશે, જે આવતીકાલથી શરૂ થવાની છે। ઉત્તરી રેલવે 7 જૂનથી એટલે કે આવતીકાલથી કટરા શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન દોડવાની છે અને આજે તેઓ કટરા સ્ટેડિયમમાં જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે। આ સીધા દ્રશ્યો, જીવંત દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ચિનાબ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। 2 દિવસ 6મી અને 7મી જૂન આમ 2 દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે વડાપ્રધાન મોદી। તો સવારમાં 11 કલાકે તેઓ જમ્મુ પહોંચી અને તમામ બાબતો ખાસ કરીને ચિનાબ બ્રિજ નજીક બનેલ વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજને જોવા માટે પહોંચ્યા હતા। તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ચિનાબ બ્રિજનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। પીએમ મોદીએ ખુલ્લો મૂક્યો છે ચિનાબ બ્રિજ અને સાથે જ 46,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની પણ ભેટ આપી છે અને ત્યારબાદ તેઓ કટરા રેલવે સ્ટેશન પહોંચવાના છે। કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપશે। 46,000 કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। કટરા સ્ટેડિયમમાં તેઓની જાહેર સભાને જોતા તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત જમ્મુ કાશ્મીરની હોય, તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। એવામાં કટરા સ્ટેડિયમમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે। ત્યાં તેઓ જાહેર સભાને સંબોધિત કરવાના છે। તો પહેલગામ હુમલા બાદ પ્રથમ પ્રવાસ જમ્મુ કાશ્મીરનો વડાપ્રધાનનો। સૌ કોઈની નજર આજે તેમની સભા પર, તેમના સંબોધન પણ રહેવાની છે। એ પહેલા ચિનાબ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે। તો ચિનાબ બ્રિજ
કે જેની વિશેષતાની વાત કરીએ તો 1.31 કિલોમીટર આ બ્રિજ લાંબો છે. 120 વર્ષ સુધી કાર્યરત રહેવા માટેની ક્ષમતા, આ પ્રમાણેની ડિઝાઇન આ બ્રિજની, પવનની ગતિ, સહનશક્તિ 266 કિલોમીટર પ્રતિ કલાકની પણ આ બ્રિજની છે. જે બ્રિજ આજે લોકો માટે ખુલ્લો મૂકવાના છે. તાપમાન સહનશક્તિની જો વાત કરીએ તો 10 ડિગ્રી સેલ્સિયસથી લઈને -40 ડિગ્રી સેલ્સિયસ સુધીની આ બ્રિજની ખાસિયતો, વિશેષતાઓ છે. સાથે જ પુલનું નિર્માણ ભારત અને દક્ષિણ કોરિયાની સંયુક્ત કન્સ્ટ્રક્શન કંપનીએ કર્યું છે. ચિનાબ બ્રિજની વિશેષતા વિશે આપણે વાત કરીએ તો લગભગ 1.5 કિલોમીટર લાંબો આ બ્રિજ આત્મનિર્ભરતા અને આર્થિક કુશળતાનો નમૂનો છે. તો ચિનાબ પર બન્યો દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, જેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 17 પિલર પર ઊભો છે આ ચિનાબ બ્રિજ. આ બ્રિજનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં પહોંચતા જ કર્યું હતું. ચિનાબ આર્ચ બ્રિજ પહોંચ્યા, અધિકારીઓ પાસેથી પુલ વિશે તેઓએ માહિતી મેળવી અને તેમને આ બ્રિજ પર લગભગ અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો. અને ત્યારબાદ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર કરતાં પણ વધુ ઊંચો આ બ્રિજ, જેની ખાસિયતો, તેની વિશેષતા પણ અલગ છે. આ કાર્યક્રમ બાદ તેઓ કટરા રેલવે સ્ટેશન પર પહોંચવાના છે, જ્યાં કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી આપશે અને ત્યારબાદ એક્સપ્રેસને આ લીલી ઝંડી આપ્યા બાદ તેઓ કટરા સ્ટેડિયમમાં જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. આપને જણાવી દઈએ કે 46,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આજે જમ્મુ કાશ્મીરને મળી રહી છે. તેના દ્રશ્ય તમારી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે. પીએમ મોદીએ ચિનાબ બ્રિજનું નિરીક્ષણ કર્યું.